આજે 9મી ઓગસ્ટ 2026 રવિવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની આ રચના છે. દુનિયાભરના તમામ મંદિરોમાં સંધ્યા આરતી થતા પહેલા જે ગોળીના પદો બોલાય છે, એ પદોમાં 4 પદમાંનું આ ત્રીજું પદ છે. બ્રહ્માનંદ સ્વામીએ ગોળીના 4 પદો લખ્યા છે. ખૂબ પ્રસિદ્ધ છે. ઘણા બધા મંદિરોમાં ગવાય છે. ઘણા બધા હરિભક્તોને આ પદો કંઠસ્થ પણ હશે. સંત સમાગમ કીજે હો દિન, સંત સમાગમ કીજે. એ પહેલું પદ. આજે આપણે ત્રીજા પદ ઉપર ચિંતન કરવાના છીએ. સંતોના દિલમાં, દિમાગમાં, કંઠમાં અને કલમ ઉપર એક જ ભદ્ર ભાવના સમાયેલી હોય છે કે કેમે કરીને જીવાત્મા ભગવાન સન્મુખ થાય, ધર્માભિમુખ બને, એનામાં ભક્તપણું આવે, માનવતા આવે, સંસ્કાર આવે, સંતનો રંગ લાગે, આત્માનો રંગ લાગે, ભગવાનનો મહિમા સમજાય, એનો છેલ્લો જન્મ થાય. એટલા માટે કરુણા સાથે, કૃપા સાથે, વાત્સલ્ય ભાવ સાથે, દયાપૂર્ણ સ્વરોની અંદર આ સંતો પરમહંસોએ આપણને ઉપદેશના વચનો કહ્યા છે. यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात. हरि भजता सुख होय समझ मन, हरि भजता सुख होय. हरि समरन बिन मूढ़ अज्ञानी, हरि समरन बिन मूढ़ अज्ञानी. उमर दीनी खोय हो, उमर दीनी खोय समझ मन, हरि भजता सुख होय. જોવા જઈએ તો બ્રહ્માનંદ સ્વામી પોતે પોતાના મનને ઉપદેશ આપી રહ્યા હોય એવું લાગે. મહાન સંતો, મહાપુરુષોની કોઈ પણ નાની મોટી ક્રિયા, એમનું વર્તન, એમનું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું પરોપકારના માટે હોય છે. એ આપણા માટે ઉપદેશ સમાન હોય છે. વહેલા જાગતા હોય આપણા માટે ઉપદેશ, મૌન રહેતા હોય આપણા માટે ઉપદેશ, સહન કરતા હોય આપણા માટે ઉપદેશ, તપશ્ચર્યા કરતા હોય, તિલકચાંદલો કરતા હોય, માળા પ્રદક્ષિણા કરતા હોય, ધૂન પ્રાર્થના કરતા હોય, દંડવત પ્રદક્ષિણા કરતા હોય, એ આપણા માટે ઉપદેશ છે. ભલે બ્રહ્માનંદ સ્વામી આ પંક્તિની અંદર પોતાના મનને ઉપદેશ આપવાની વાત કરી હોય, પણ આપણને સૌને લાગુ પડે છે.
આપણે સુખના પાછળ દોટ મૂકી છે. ખાતા પીતા હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયામાં આપણને એક જ વિચાર રહ્યા કરે કે આપણે સુખી થઈએ. પરંતુ સુખ શેમાં છે એનો આપણી પાસે વિચાર નથી. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી સગવડતાના સાધનોનું ઉત્પાદન કરવાના પ્રયત્નો માણસે કર્યા. પહેલાના સમયની અંદર આવા મોટા મોટા બંગલાઓ અને આવા મોટા મોટા મકાનો કે ઘરો નહોતા. લોકો ગુફામાં રહેતા, વૃક્ષ નીચે રહેતા, પર્ણકુટીમાં રહેતા. ઠંડી ન લાગે એટલા માટે વલકલ વસ્ત્ર પહેરતા, ઠંડી ન લાગે એટલા માટે તાપણું કરીને બેસતા, ગરમી ન લાગે એટલા માટે નદી કિનારે રહેતા, છાંયડામાં રહેતા. સુખી થવા માટે શરીરને તકલીફ પડે છે, તકલીફ ન પડે એના માટે દિવસ રાત સૌ કોઈએ પ્રયત્નો કર્યા છે. કારણ કે સુખી થવું છે. દુનિયામાં આજે 8 અબજ માણસોની વસ્તી છે. કોઈને પણ એકાંતમાં કે જાહેરમાં પ્રશ્ન પૂછો કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે, કોઈની એક જ અભિલાષા છે કે મારે સુખી થવું છે. ઝૂંપડામાં રહેતો હોય એની પણ ઈચ્છા હોય કે મારે સુખી થવું છે. કાચા મકાનમાં રહેતો હોય એને પણ એ જ ભાવના હોય. સોનાના બંગલામાં રહેતો હોય એને પણ એ જ ઈચ્છા રહ્યા કરે કે મારે સુખી થવું છે. પણ સુખ શામાં છે એ આપણને સંતો, શાસ્ત્રો, મંદિરો, મહાપુરુષો સિવાય બીજું કોઈ સમજાવી નહીં શકે. ભગવાનનું ભજન કરવામાં સુખ છે. હરિભજતા સુખ હોય, સમજ મન હરિભજતા સુખ હોય. આ મન ક્યાં ક્યાં દોડાદોડ કરે છે. અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં. મોટર મળી જાય તો સુખી, બંગલા મળી જાય તો સુખ મળે, સંપત્તિ મળી જાય તો સુખ મળે, સત્તા મળે તો સુખ મળે. આવા ઘણા ઘણા મનસૂબા જે દુઃખના મૂળ છે એને પકડીને આ જીવ બેઠો છે. જે અજ્ઞાનના મૂળ છે, વાસના, આસક્તિ, કામના, મારું તારું વેરઝેરના મૂળ છે, એને પકડીને બેઠો છે અને વિચાર કરે છે કે મારે સુખી થવું છે. સુખ સંપત્તિમાં નથી, સત્તામાં નથી, માન સન્માનમાં પણ નથી, સોના હીરા મોતી માણેકમાં પણ નથી. સાચું સુખ ભગવાનનું ભજન કરવામાં છે. સાચું સુખ ભગવાનની શરણાગતિ લેવામાં છે. સાચું સુખ ભગવાનના થવામાં છે. ભગવાનનું ભજન કરે એને ક્યારેય પણ દુઃખ ન આવે. ભગવાનનું ભજન કરે ગમે તેવા દુઃખોની વચ્ચે પણ એ સ્થિર, ધીર અને ગંભીર રહી શકે છે. કારણ કે ભગવાનનું ભજન કરે છે અને વિચારે છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ જે મારા ઈષ્ટદેવ આરાધ્ય દેવ છે, એની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. જે કરતા હશે સારા માટે કરતા હશે. ભજન કરવું એટલે માત્ર નામ લેવું એ પર્યાપ્ત નથી. ભજન કરવું એટલે ભજન કીર્તનમાં જવું ને માળા ફેરવવી એટલું પર્યાપ્ત નથી. ભજન કરવું એટલે કે ભગવાનને ઓળખવા, ભગવાનના દર્શન કરવા, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાનના મહિમાનું ગાન કરવું, ભગવાનના આદેશ પ્રમાણે જીવન બનાવવું એ સાચું ભજન છે. અને એવું ભજન કરવામાં આવે તો હે મન
તું સુખી થઈશ. દુઃખોની વચ્ચે પણ, ઉપાધિ અને અનંત વિટંબણાની વચ્ચે પણ તારા પેટનું પાણી નહીં હલે, તારા આનંદને કોઈ છીનવી નહીં શકે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.